નમસ્કાર મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણમાં એન્ડ અને બટ શબ્દનો વાક્યોમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ વિશે આપણે સમજીશું. એન્ડનો અર્થ થાય અને, બટનો અર્થ થાય પણ અથવા પરંતુ. મિત્રો, અભ્યાસ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને કહી દઉં કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આપણી આ વખતની એકમ કસોટીમાં પણ પ્રશ્નમાં પૂછાયેલું છે, તો ધ્યાનથી એનો અભ્યાસ કરજો. આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે મીના ઇઝ એ ક્લેવર ગર્લ, સીતા ઇઝ એ ક્લેવર ગર્લ. તો આ વાક્યમાં એવું કહેવા માગે છે મીના હોશિયાર છોકરી છે, સીતા હોશિયાર છોકરી છે. ટૂંકમાં બંને મીના અને સીતા બંને હોશિયાર છોકરીઓ છે. તો અહીંયા આપણે અને શબ્દનો ઉપયોગ કરીને મીના અને સીતાના નામને આપણે જોડીશું. એટલે કે ઇઝ એ ક્લેવર, ઇઝ એ ક્લેવર, બંને છોકરીઓ હોશિયાર તો છે જ, પણ કોણ કોણ? તો મીના અને સીતા. તો આ વાક્યને આપણે એન્ડથી જોડીશું કે મીના એન્ડ સીતા. હવે મિત્રો, બે છોકરીઓ થઈ ગઈ એટલે બહુવચન થઈ ગયું, તો ઇઝનું બહુવચન આર આવશે અને ક્લેવર ગર્લનું બહુવચન ગર્લ્સ. એટલે કે મીના એન્ડ સીતા આર ક્લેવર ગર્લ્સ. મીના અને સીતા બંને હોશિયાર છોકરીઓ છે. બીજું વાક્ય લઈએ છીએ આપણે. મીના ઇઝ એ ક્લેવર ગર્લ, શી ઇઝ લેઝી. મીના હોશિયાર છોકરી છે, શી ઇઝ લેઝી. લેઝી એટલે કે આળસુ. હવે મિત્રો, છોકરી હોશિયાર છે અને આળસુ છે, તો આ બંને ગુણની વાત કરીએ તો હોશિયાર હોય પણ આળસુ એક પ્રકારનો નેગેટિવ ગુણ થયો. એટલે આ વાક્યમાં આપણે બટનો ઉપયોગ કરીશું કે મીના હોશિયાર તો છે પણ આળસુ છે. તો મીના ઇઝ એ ક્લેવર ગર્લ બટ એટલે કે પરંતુ શી ઇઝ લેઝી, પણ તે આળસુ છે. કારણ કે અહીંયા હોશિયાર અને આળસુ આ બંને ગુણો એકબીજાના વિરોધાભાસી ગુણો છે, એટલે આપણે એને બટથી જોઈન્ટ કરીશું, પરંતુથી. રોહન વિઝિટેડ ટેમ્પલ, રોહન વિઝિટેડ ચર્ચ. રોહને ટેમ્પલ એટલે કે મંદિરની મુલાકાત લીધી, રોહને ચર્ચની મુલાકાત લીધી. એટલે કે અહીં રોહન બે સ્થળોની મુલાકાત લે છે, ટેમ્પલની અને ચર્ચની. એટલે કે આપણે ટેમ્પલ અને ચર્ચને એન્ડ એટલે કે અને વડે જોડીશું કે રોહન વિઝિટેડ ટેમ્પલ એન્ડ ચર્ચ. રોહને ટેમ્પલની એટલે કે મંદિરની અને ચર્ચની મુલાકાત લીધી. સાગર ઇઝ એ ફેટ બોય, હી કેન રન ફાસ્ટ. સાગર હોશિયાર સાગર જાડો છોકરો છે, હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે. હવે આપણે થોડું વિચારીએ કે જો છોકરો જાડો હોય એ ફાસ્ટ ઝડપી દોડી ન શકે. અહીંયા પણ પરિસ્થિતિ વિરોધાભાસી છે કે જાડો છે પણ ફાસ્ટ દોડી શકે છે. એટલે કે પણ એટલે કે પરંતુથી આપણે વાક્યને જોડીશું કે સાગર ઇઝ એ ફેટ બોય, સાગર જાડો છોકરો છે બટ પરંતુ હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે. એટલે કે આપણે આ વાક્યમાં બટનો પ્રયોગ કરીશું. મિસ્ટર જૈન ઇઝ એ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ એ ડૉક્ટર. મિસ્ટર જૈન ડૉક્ટર છે, તેમની પત્ની ડૉક્ટર છે. એટલે વાક્યમાં કહેવા એવું માગે છે આપણને કે મિસ્ટર જૈન અને તેમની પત્ની બંને ડૉક્ટર છે. એટલે કે આપણે અને શબ્દ એટલે કે એન્ડનો પ્રયોગ કરીશું અને વાક્ય બનાવીશું. તો મિસ્ટર જૈન એન્ડ હિઝ વાઇફ, કારણ કે અહીં અલગ ક્યાં પડે છે? ખાલી નામ અલગ પડે છે, મિસ્ટર જૈન અને તેમની પત્ની. બાકી ઇઝ એ ડૉક્ટર, ઇઝ એ ડૉક્ટર તો બંને શબ્દ સમૂહ સરખો જ છે. તો મિસ્ટર જૈન એન્ડ હિઝ વાઇફ આર, કારણ કે બે વ્યક્તિઓ થઈ ગયા એટલે બહુવચન આવી ગયું, અને ડૉક્ટરનું બહુવચન ડૉક્ટર્સ. તો મિસ્ટર જૈન એન્ડ હિઝ વાઇફ આર ડૉક્ટર્સ. એન્ડ અને બટના પ્રયોગની. હવે આ વખતની આપણે એકમ કસોટીમાં થોડાક વાક્યો ડિગ્રીના પૂછાયેલા છે. તો ડિગ્રી એટલે શું?
તો ડિગ્રીનો અર્થ થાય તુલના. મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના જે ગુણ છે એ ગુણ સારા પણ હોય, ખરાબ પણ હોય. આપણે એની તુલના 3 રીતે કરી શકીએ છીએ. એને આપણે કહીશું ડિગ્રી. એના 3 પ્રકાર છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એટલે કે સમાનતા દર્શક, અધિકતા દર્શક અને શ્રેષ્ઠતા દર્શક. તો આ ઉદાહરણ સમજતા પહેલાં થોડી સમજ મેળવી લઈએ છીએ આપણે કે ભાઈ 2 વ્યક્તિઓની વાત છે કે 2 વસ્તુઓની વાત છે કે ભાઈ રમેશ અને મહેશ બંને છોકરા હોશિયાર છે અને સરખા હોશિયાર છે. એટલે કે બંનેના હોશિયારનો ગુણ છે એમાં સમાનતાનો ગુણ છે. એટલે રમેશ હોશિયાર છે, મહેશ હોશિયાર છે, બંને સરખા હોશિયાર છે. રમેશ મહેશના જેટલો જ હોશિયાર છે, મહેશ રમેશ જેટલો જ હોશિયાર છે. એટલે આમાં બંનેની સમાનતા બતાવવામાં આવી છે. એટલે એ વાક્ય પોઝિટિવ ડિગ્રી પ્રમાણે બનશે. અધિકતા એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ ગુણની અંદર બીજા કરતાં વધારે, કોઈ ગુણમાં બીજા કરતાં વધારે છે, એ ગુણ સારો પણ હોય છે, ખરાબ પણ હોય છે, તો વધારે પણ બતાવવું છે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનશે. સુપરલેટિવ એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ ગુણની બાબતમાં સૌથી શ્રેષ્ઠ છે અથવા સૌથી આગળ પડતો છે, તો એ બતાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ કરીશું. હવે આપણે આ ડિગ્રીની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ છીએ. પહેલી છે સમાનતા દર્શક એટલે પોઝિટિવ ડિગ્રી. રમેશ મહેશના જેટલો જ હોશિયાર છે. અહીં હોશિયાર હોવું એ રમેશ અને મહેશનો ગુણ છે અને રમેશ મહેશના જેટલો જ હોશિયાર છે, એટલે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. તો સમજીએ વાક્ય કેવી રીતે બને કે રમેશ છે, ગુણ છે હોશિયારનો, તો ક્લેવરની આગળ અને પાછળ એઝ શબ્દનો પ્રયોગ થાય કે રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ. બીજા એઝનો અર્થ થાય જેટલો. રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ. એટલે કે રમેશ મહેશના જેટલો જ હોશિયાર છે. એટલે કે વાક્યમાં જે પણ વિશેષણ વપરાયું હોય એ વિશેષણની આગળ અને પાછળ એઝ મૂકવામાં આવે છે. એઝ ક્લેવર એઝ એટલે કે એઝ ક્લેવર એઝ મહેશ, એટલે કે મહેશના જેટલો જ રમેશ હોશિયાર છે અથવા રમેશના જેટલો જ મહેશ હોશિયાર છે. કવિતા સુનિતા જેટલી જ ઊંચી છે. વાત અહીં કવિતાની અને સુનિતાની છે. કવિતા છે. કવિતા કેવી છે? ગુણ કયો છે અહીંયા? કે ઊંચી એટલે ટોલ અથવા બીજા અર્થમાં આપણે હાઈ કહીએ છીએ. અને જેટલી જ છે માટે ડિગ્રી બનશે પોઝિટિવ. સમાનતા દર્શક એટલે એ જે વિશેષણ હાઈ છે એની આગળ અને પાછળ એઝ લાગશે. કવિતા ઇઝ એઝ હાઈ એઝ સુનિતા. કવિતા સુનિતાના જેટલી જ હોશિયાર છે. વિકાસ મયંક જેટલું ઝડપી દોડી શકે છે. જેટલું શબ્દ આવ્યો ફરીવાર પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક છે. તો અહીં શકે છે. તો વિકાસ કેન એટલે કે વિકાસ શકે છે. પણ વિકાસ શું શકે છે? કે રન એટલે કે દોડી શકે છે. હવે આ વાક્યમાં ગુણ કયો છે? એક્ઝેક્ટિવ કયું છે? તો કે ઝડપી એટલે કે ફાસ્ટ. તો એ ફાસ્ટની આગળ અને પાછળ એઝ આવે. તો કે વિકાસ કેન રન, વિકાસ દોડી શકે છે એઝ ફાસ્ટ એઝ મયંક, એટલે કે મયંકના જેટલું જ ઝડપી દોડી શકે. તો બધા યાદ રાખવાની વસ્તુ એ છે કે જ્યારે પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે જે વિશેષણ છે હોશિયાર, ઊંચી, ઝડપી, એની આગળ પાછળ એઝ થાય અને વચ્ચે આવે વિશેષણનું મૂળ રૂપ. હવે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. રમેશ મહેશ કરતાં વધુ હોશિયાર છે. એટલે કે રમેશ અધિક છે. હોશિયારી રમેશ અધિક છે. તો રમેશ છે. અને મિત્રો જ્યારે વધુ ના કરતાં વધુ શબ્દ આવે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. અને એવા સમયે જે વિશેષણ છે હોશિયાર
એની પાછળ ઈઆર પ્રત્યય લાગે છે એટલે ક્લેવરનું શું બનશે? ક્લેવરર. રમેશ ઇઝ ક્લેવરર. રમેશ વધારે હોશિયાર છે. કરતા કોના કરતાં ભાઈ? મહેશ કરતાં. તો ધેન એટલે કરતાં ને કોના કરતાં? તો કે મહેશ કરતાં. ધેન મહેશ. તો વાક્ય સમજ ફરીવાર. રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. બીજું વાક્યમાં ધ્યાન આવે એટલે સમજવું એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે અને એમાં વિશેષણ પાછળ ઈઆર લાગશે. ક્લેવરર, સ્મોલર, બિગર, હાયર, ટોલર, શોર્ટર, ઈઆર પ્રત્યે લાગે. કવિતા સુનીતા કરતાં વધુ ઊંચી છે. તો કવિતા ઇઝ કવિતા છે. વધુ ઊંચી એટલે હાયનું હાયર અથવા ટોલનું ટોલર. તો કવિતા ઇઝ હાયર કે ટોલર ધેન કોના કરતાં છે ભાઈ? કે શૂન્ય કરતાં. તો ધેન સુનીતા. ફરી વાર કહું છું, ધ્યાન શબ્દ આવે તો વિશેષણ પાછળ ઈઆર લાગે છે. વિકાસ મયંક કરતાં વધારે ઝડપી દોડી શકે છે. વિકાસ કેન રન. વિકાસ દોડી શકે છે. વધારે ઝડપી એટલે ફાસ્ટનું ઈઆર વાળું રૂપ તો ફાસ્ટર. તો વિકાસ કેન રન ફાસ્ટર કોના કરતાં? ધેન મયંક એટલે કે મયંક કરતાં. જેના કરતાં વધારે હોય એ નામ છેલ્લે આવશે. ધેન મયંક, ધેન સુનીતા, ધેન મહેશ એ પ્રમાણે. અને લાસ્ટ છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ કોઈપણ ગુણની બાબતમાં સૌથી શ્રેષ્ઠ અથવા આગળ પડતો છે એ બતાવવા માટે. કમલ વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે. કોઈના કરતાં વધારે નહીં, સૌથી હોશિયાર છે. એનાથી વધારે હોશિયાર કોઈ છે જ નહીં. તો કમલ ઇઝ અને પછી જે હોશિયાર શબ્દ છે આ જે વિશેષણ છે એ બધા EST પ્રત્યે લાગે. ક્લેવરની બધા EST એટલે ક્લેવરેસ્ટ બોલાય. અને ખાસ ધ્યાન રાખો કે એ ક્લેવરેસ્ટની આગળ વિશેષણના EST વાળા રૂપની આગળ ધ પ્રત્યે ફરજિયાત લાગે છે. કમલ ઇઝ ક્લેવરેસ્ટ નહીં, કમલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. અને આખા વર્ગમાં ઇન ધ ક્લાસ. કમલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એટલે વાત સમજવાની ખાલી જગ્યા વાક્ય આવે તો જો ખાલી જગ્યાની આગળ ધ લાગેલું હોય ધ તો સમજવું કે એમાં વિશેષણનું EST પ્રત્યયવાળું રૂપ આવશે. વિકાસ વર્ગમાં સૌથી ઊંચો છોકરો છે, વિદ્યાર્થી છે. તો વિકાસ ઇઝ વિકાસ છે. સૌથી ઊંચો એટલે ટોલનું EST ટોલેસ્ટ. વિકાસ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ફરી વાર ધ્યાન આપજો. ધ અહીંયા આવે છે અહીંયા એટલે કે સુપર ડિગ્રીમાં EST પ્રત્યયવાળા વિશેષણની આગળ ધ ફરજિયાત આવે. માઉન્ટ એવરેસ્ટ હિમાલયનું સૌથી ઊંચું શિખર છે. તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ સૌથી ઊંચું એટલે હાઈ અને EST વાળું એટલે હાઈએસ્ટ અને આગળ લાગે છે ધ. તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક એટલે કે શિખર ઓફ હિમાલયનું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણી આ વખતની એકમ કસોટીમાં પણ આ પ્રકારના ડિગ્રીના રૂપોની ખાલી જગ્યાઓ તમને આપેલી છે. ધ્યાન રાખજો, ખાલી આમાં આગળ ધ લાગેલું હોય તો EST વાળું રૂપ, અને જો પાછળના ભાગમાં ધ્યાન લાગેલું હોય તો એનું ER વાળું રૂપ આવશે. આ તમારું હોમવર્ક છે જે તમને હું ફોટો પાડીને તમને સેન્ડ કરું છું. આ ખાલી તમે જાતે સોલ્વ કરજો. અસ્તુ.